હાલો મિત્રો, આ છે મારો એપલ દ્વાર મહુવા ચોકડી અને આ મારા એપલવાળા બાપુનું પૂતળું છે અહીંયા. અને જેમણે તળાજાની ગાદી સંભાળેલી ત્યારે ગરીબોની દીકરીઓના લગ્ન કરાવી દીધેલા અને એપલ મંડપ પણ આપણે ડુંગરાની અંદર છે એ આપણે જોવા જવાનું છે. તો મિત્રો જોતા રહેજો અમારો આ વિડીયો આખો. હાલો મિત્રો, આ છે અમારા તળાજાનું બસ સ્ટેશન. જુઓ, હા મેં ડુંગરાની ટોચ બતાવી ત્યાં હમણાં જવાનું છે. તો થોડીક વાર પહેલાં આપણે થોડુંક જુદું લોકેશન લઈ લઈએ અને પછી તમને તળાજાનો ડુંગરો આજે બતાડું. આ છે બાબા સાહેબ આંબેડકરનું પૂતળું બસ સ્ટેન્ડની સામે. આ છે બજરંગદાસ બાપા ચોક. મિત્રો, આ છે અમારો તળાજાનો બગીચો એટલે કે ભૂપતબાગ ભૂપતભાઈ વૈદ બાગ. માત્ર ને માત્ર આ એક જ બગીચો અમારા તળાજામાં ફરવા માટેનો છે. આપણે આજે ટાઈમ નથી નહીંતર અંદર જાત. તો મિત્રો આવો કંઈક બગીચો છે. આ છે મિત્રો તળાજાની મેન બજાર. આ છે મિત્રો વાવ ચોક ને આમ મારું મેમોરિયલ હોસ્પિટલ હતું પહેલાં, પણ એ ઝાઝા સમય આવેલું નહોતું. આ છે વાવ ચોક. હાલો મિત્રો, આ છે શિવાજીનું પૂતળું. આ અમારા તળાજાથી રામપરા રોડ શિવાજીનગરમાં આવેલું છે. જુઓ. હાલો મિત્રો, આ છે ગાંધી ચોક તળાજા. આહિર કુળ અવની ઉપર અમીર ન હો તૈયાર તો દેવકી તારો દીકરો કૃષ્ણે હાથે કપાતી. આ દેવાત બોદલે મિત્રો જૂનાગઢનો ઇતિહાસ સર્જી દીધો અને રાડિયાસના પુત્ર રા નવગણને બસાવવાવાળા નહીંતર અત્યારે જૂનાગઢની ગાડી ક્ષત્રિય વંશનો નાશ થઈ ગયો હતો. પરંતુ આણે રા નવગણને બસાવ્યો હતો. પોતાના એકના એક દીકરા ઉગાને કપાવીને પણ એને રાનો વંશ રાખ્યો હતો. એ આ અડીખમ આહિરનું પૂતળું. મિત્રો, આ અમારું તળાજા તાલ ધ્વજ નગરી. આહિર સમાજને હજારો વંદન. હાલો મિત્રો, જુઓ આપણે તળાજા ડુંગરના ગેટની સામે આવી ગયા અને હવે ડુંગર ચડવાની શરૂઆત કરીએ. તો મિત્રો, હાલો મિત્રો, નમસ્કાર. હું છું આપનો વનાભાઈ અને આ સામે છે અમારા તળાજાનો ડુંગર જેનું જૂનું નામ તાલ ધ્વજ. અને આ તાલ ધ્વજ ઉપરથી અમારા તળાજાનું નામ તાલ ધ્વજ નગરી કહેવાતું, પણ અત્યારે અમારું આ નગર તળાજાના નામે ઓળખાય છે. તો ઉપર આપણે 50 બૌદ્ધ ગુફાઓ આવેલી છે એનો નજારો જોઈ અને ડુંગર ઉપરથી શહેરનો નજારો જોઈ આપણે બધું આજે તમને બતાવવાનું છે. તો જોતા રહેજો અમારો પહેલેથી છેલ્લે સુધી વિડીયો. તો શરૂઆત કરીએ આપણે ડુંગર ચડવાની. કાં દાદા? હાલો આવીને હો દાદા. ડુંગરો પહેલાં ચડી આવું ને? હા, ડુંગર ચડી આવું ને પહેલાં? હા હા. હાલો ભાઈ, ડુંગરો ચડવાની શરૂઆત કરીએ આપણે. આવા કંઈક પગથિયા છે અમારા તળાજા ડુંગરના. જુઓ તમે, હરિયાળી થઈ ગઈ. જુઓ, હાલો મિત્રો, આપણે હવે ખોડિયાર માતાજીના મંદિરથી થોડે દૂર જ છીએ. અહીંયા મેં છે ને મિત્રો આ ઝાડને આડું ખોડિયારમાંનું મંદિર આવી ગયું છે અને ઉપર ડુંગરની ઉપર જૈન દેરાસરો છે. ત્યાં તો આપણને જવા ન દે, એટલે આપણે ખોડિયાર મંદિરના દર્શન કરીને પછી બધી ગુફાઓ જોવાનું શરૂઆત કરી દે. હું જો મિત્રો, પક્ષીઓને પાણી પીવા માટે અહીંયા કુંડા આખો કે ટીંગાડેલા છે અને એક માળો છે ચકલીનો. જો મિત્રો, ગાય માતા પણ સડી ગયા છે પગથિયા અને ડુંગરો સડે એવું લાગે છે. જો આલ્યા એ આલ્યા. જો માતાજીના દર્શન કરવા જતા લાગે. હો જો તમે, ગાય માતા કઈ રીતના પગથિયા સડી. જુઓ, જો છેડ્યા કે નહીં? હા, ઊભા રહી ગયા. હાલો આપણે હારી જઈએ ને હારો. ગાય માતા આવે છે આપણી પાછળ રહી ગયા. જુઓ,
આવે ને આપણી પાસે આવવાના છે. બહુ જો મિત્રો આ પોરો ખાવા માટેનું એમ કહેવાય કે આ વન વિભાગે બનાવેલું હોય કે ડુંગરવાળાએ બનાવેલું હોય. તો આવી રીતનું કંઈક છે, સાપરા જેવું, ઝૂંપડી જેવું, અંદર બાકડા પણ બેસવાના છે. તો મિત્રો સામે ખોડિયારમાંનું મંદિર આવ્યું અને સામે છે ને ગુફાઓ પણ છે, પણ આપણે ખોડિયારમાંના દર્શન કરી અને પછી ગુફાઓ જોવાનું શરૂ કરીએ. જો મિત્રો એકલે હરિયાળી જ છે. જુઓ આમાં બેસવાના સતરા બનાવેલા છે ના. હજી ડુંગર ઘણો અધર છે, પણ આપણે અહીંયા ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા. તો અહીંયા ખોડિયારમાંનું મંદિર છે, આપણે જઈએ. તો જુઓ મિત્રો ડુંગર ઉપરથી આ સિટીનો નજારો ને હાઈવે રોડ ને જુઓ તમે, વાહન આલ્યા જાય, બધો નજારો તમને બતાવવામાં આવશે દૂર દૂર સુધી. હાલો તો માતાજીનું મંદિર આવી ગયું. તો માતાજી બિરાજમાન છે. જુઓ મિત્રો માતાજી પાસે આપણે પહોંચી ગયા છીએ. આ શ્રીફળ વધેર્યું ને તો બરાબર, આ અમારા ગુફાની અંદર જ ખોડિયારમાં છે. હાલો મિત્રો આપણે ગુફાની શરૂઆત કરીએ. તો આ જુઓ વિશાળ ગુફા સામે પણ છે. આવી મિત્રો 55 ગુફાઓ છે અમારા તળાજાના ડુંગરની અંદર. હવે આમાં જેટલી આપણેથી પોગાય એટલી તમને બતાવીએ. હાલો મિત્રો આપણે છે ને તાલધ્વજ ભગવાન એટલે તાલધ્વજ જૈન દેરાસર છે ને એના દરવાજા સુધી આપણે જઈએ અને ત્યાંથી થોડોક આપણે શહેરનો નજારો લેવાનો છે. જો ગાય માતા ઘાસ સરવા માટે છે ડુંગર ઉપર પગથિયા ચડીને આવ્યા. એ ગાય માતા છે આ સરવા માટે. જો તો હાલો મિત્રો આપણે ગુફાઓ જોવાની શરૂઆત કરીએ. હવે આપણે 2-3 જોઈ નાખીએ. અને અહીંયા વન વિભાગ દ્વારા કે આ સ્મારક વિશેનું બોર્ડ આવ્યું છે. આમાં જે કાંઈ લખેલું છે એનું આપણે પાલન કરવું પડશે, કારણ કે આ બધું સંભાળતા હોય ને એને ખર્ચ ચડતો હોય, આવું બધું થતું હોય. આ ગુફાઓની સાર સંભાળ રખાતી છે. અને જો આપણે શરૂઆત કરીએ આ ગુફાઓની. આવી કંઈક ગુફાઓ છે તળાજામાં. અહીંયા પહેલાં માનવ વસાહત હશે એવું જણાય આવે છે. જો હવે આના આવી રીતે પગથિયા હોય છે મિત્રો, કારણ કે અહીંયા હખળ ડખળિયા પગથિયા છે આ. પણ આ રેલિંગ આપણને બનાવી દીધેલી છે ને, રેલિંગ પકડીને ચડી જઈને કરતો. આવી રીતે ડુંગર છે, ડુંગર ચડતી પડતી આખડતી એવી રીતે નદી રૂપાળી નખરાળી એમ નદીઓ હોય ને એ ડુંગરમાંથી પડતી 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 આપણા સમુદ્ર સુધી પહોંચતી હોય. એમ આ ડુંગરના ઢોળાવ એ રીતના હોય. જુઓ, અને આપણે હજી જવાનું છે આગળ ને આગળ. તો વિડીયોમાં લાગી રહેજો મિત્રો, મારા વિડીયો તમને ગમશે. આપણે એક પછી એક ગુફાઓનું દર્શન કરતા જઈએ. અહીંયા કંઈક પાણીના કુંડ જેવો કુંડ છે મિત્રો. આ અબૂટ પાણી નીકળતું છે આ ડુંગરમાંથી એવું લાગે અહીંયા. અને જુઓ અહીંયા મિત્રો છે ને ગુફાઓમાં કચરો ફેંકવાની મનાઈ છે એવું બોર્ડ છે અહીંયા, એટલે આપણે એનું પાલન કરવું પડશે. અને
બે કૂતરાઓ પણ મારી સાથે આવ્યા છે ફરવા માટે. આવો. જો આવી કંઈક ગુફાઓ છે મસ્ત મજાની. જો આ ડુંગર ઉપરલી નીચેલો નજારો તમે થોડો થોડો જોતા જાજો. સીમ વિસ્તાર ને જો આ સામે છે ને આ પાલીતાણાનો ડુંગર પણ બતાવી રહ્યો છે. સામે કમળામાંનો ડુંગર, પછી આગળ જતા પવન સચ્યું અને આ શહેરનો નજારો બહુ મજા આવે. ડુંગરાઓનો ઢોળાવ. આવી રીતે આ બીજી ગુફા આવી છે. આવી રીતે કાંઈક આપણે હાલવાની આ પગદંડી છે આ ડુંગરની ઉપર. અને હા મેં મિત્રો બતાવીને આ તળાજીનો પુલ છે અમારે નાનો, અને વારાહીમાનું મંદિર. તો આગળ વધીએ આપણે. આવી રીતે કાંઈક પગથિયા હોય છે આના. જો મિત્રો અહીંથી હામી ગુફામાં પણ જવાય છે. જો મિત્રો આ અમારી મોટામાં મોટી ગુફા. આપણે રસ્તેથી આવતા હોય ને જોઈને ત્યાં મોટું જવાર ભોંયરું બતાતું હોય છે. તો આમાં છે ને આખી જાનનું માણસ હમાઈ જાય. આ કદાચ એપલ બાપુનો મંડપ હોઈ શકે. અને અહીંયા એપલ બાપુ વાળાએ એની વાળા વંશની રાજધાની હતી ને ત્યારે કન્યાદાન આપેલું. એ કન્યાદાન દીકરીઓને, ગરીબની દીકરીઓને કન્યાદાન આપેલું. એના પણ ઇતિહાસ છે મિત્રો. અને યાબલ બાપુએ અમારા પંથકની અંદર એક આ વાણિયાએ વરસાદને બાંધી દીધેલો હતો. એટલે એ વરસાદ છોડવા માટે એબલ બાપુ પોતાની ઘોડી લઈને સીમ વગડે આટો મારીને એને અરણ્યાના શિંગડાની અંદર તાવીતમાં મતરીને વરસાદને બાંધી દીધેલો હતો. જે વરસાદ બાપુએ છોડવેલો એ જાણવા માટે તમે વાંસજો સાંઈ નેહડી ઝવેરચંદ મેઘાણીની વાતમાં. સામે પણ ગુફાઓ કેટલીક છે, ત્યાં પણ આપણે જઈશું. આની અંદર મિત્રો પાણી પીરું દો. આ પાણી અબોટ આવતું હોય ને આ વેણમાંથી છે ને નીચે ઉતરી જતું છે. તો હવે આગળ થોડીક જ ગુફાઓ બાકી રહી છે અને આપણે ત્યાં જઈએ એટલે તમને બધો નજારો જોવા મળે. અને આ ચોમાસાની હરિયાળી અને પાણી પણ જુઓ અહીંયા પડે છે. જુઓ આ ગુફાની અંદર પાણી પડે ટપક 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 ટપક. જુઓ આ પહેલાં આની અંદર માનવ વસવાટ છે એવું મને જણાઈ આવે છે, કારણ કે એ રીતનું બધી ગુફાઓ બનાવેલી છે. હવે મિત્રો છે ને અહીંથી આગળ જતા હવે પાછું બીજો જૈન દેરાસરનો રસ્તો આવી જાય એટલે આપણે હવે પાછા વળી જઈએ. અને આ છે બધો અમારો ડુંગરાની પાછળ જે ઓતરાતો નજારો. સામે મામલતદાર ઓફિસ બતાય, યાર્ડ બતાય, અને હા મેં જો આ બધું વાદળાથી ઘેરાયેલું નાદ આપ ચોખ્ખો બતાય એવું લાગે છે. હવે લગભગ વરસાદ વિરામ લઈ જશે તો આપણે હવે નીચે ઉતરવાનું ચાલુ કરીએ મિત્રો. તો અહીંથી પાછા વળી જઈએ. આમાં છે ને મિત્રો જાળવીને હાલવું પડે છે, નહીતરામાં ગબડી જઈને તો ડુંગરાથી નીચે દડી દઈને આપણે લાગી જાય. હાલો ભાઈ આપણે ડુંગરથી નીચે ઉતરી ગયા. અને જવો આ ગેટ આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ડુંગર ચડવાની એ જ ગોર દાદાજી બેઠા છે અહીંયા. તો આપણે એમને થોડીક દક્ષિણા આપી દઈએ. ત્યારે મને સાંડલો કર્યો હતો દક્ષિણા, ત્યારે આપણે નહોતી આપી. લો દાદા રેડી રાજી.
વાણિયાના દસના ઢોકળા પર અરે બધા નથી હાલતા? નથી લેતા હવે. અરે બેંકવાળા તો કહે છે કે કોઈ તમને પૈસા હાંકવાની ના પાડે તો કહેજો મને એમ. કે છે પણ એ બેંકમાં લઈ લેતા છે. હા. ભેગા કરી રહ્યા થાય. હા પણ એ લઈ લે તમ તારે એ રૂપિયા તો સરકારે જ કાઢેલા છે, કાંઈ આપણે તો નથી કાઢ્યા તો કેમ ન લે? એમ તો એક દૂધવાળો લઈ હા, લે. 10ના સિક્કા નથી હાલતા એવી કરીને લોકોને ગુમરાહ કરે છે આ લોકો. કાંઈ વાંધો નહીં. હાલો તો દાદા નમસ્કાર. હવે જઈ ગામડે હા બરાબર. કઈ બાજુ મેથળા. છે? હમ ગાડી લઈ મોટરસાઇકલ છે દાદા. હા હાલો મિત્રો, તો આવું કંઈક હતું મારા તળાજાના ડુંગરની સફર. અને તમે બધી ગુફાઓ જોઈ, શહેરનો નજારો માથેથી જોયો, તો તમને વિડીયો મારો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને જણાવજો. અને નવા વિડીયો જોવા માટે મારી ચેનલ એટલે કે વનાભાઈ ચૌહાણ મિક્સ બ્લોગ 333 સબસ્ક્રાઈબ કરજો. અમે તમને નવા વિડીયો બતાવવા માગીએ છીએ, બહુ મજા આવશે. તો અહીંયા આપણો વિડીયો પૂરો કરી. નમસ્કાર, સીતારામ.